તળાજામાં આવેલ ગોપનાથ રોડ પર લક્ષ્મીનગર પાસે આવેલ મઢીની સામે એક યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। જેમાં આ ઘટનાની વધુમાં વિગતો સાથે વાત કરીએ તો તળાજામાં આવેલ ગોપનાથ રોડ પર લક્ષ્મીનગર પાસે આવેલ રોડ પર મઢીની સામે બસ સ્ટેન્ડની એંગલ સાથે દોરી બાંધીને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। જેમાં આ ઘટનાની જાણ થતાં લોકો એકઠા થયા હતા। આ મૃતક લક્ષ્મીનગરમાં રહેતા મુકેશભાઈ એબલભાઈ મકવાણા હોવાનું જાણવા મળ્યું હતું। આ ઘટનાની જાણ 112ને કર્યા બાદ ઘટના સ્થળે 108 અને 112નો સ્ટાફ દોડી આવ્યો હતો। સાથે તળાજાના સેવાભાવી યુવાનો, જેમાં તળાજાના શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી સંજય ડાભી સાથે વિમલ બામણિયા સહિતના યુવાનો દોડી આવ્યા હતા અને મૃતકના મૃતદેહને નીચે ઉતારીને તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ હોસ્પિટલ ખાતે પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।